ચાલો દોસ્તો વાત કરીએ 9 ચેપ્ટરના બનેલા આપણા સર્વેઇંગ સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. ચેપ્ટર વાઇઝ આઈએમપી આપવા માટે જઈ રહ્યો છું, તો પહેલું ફોકસ દોસ્તો આઈએમપી ટોપિકો ઉપર કરજો. દિવસો તમારી પાસે ખૂબ સારા એવા છે, તો આના સિવાયના ટોપિકોના પણ ઓવરવ્યુ પ્રાપ્ત તમે કરી શકો છો. તો લેટ્સ સ્ટાર્ટ કરતે હે શુભ શરૂઆત. ચેપ્ટર વાઇઝ દોસ્તો આપણે આગળ વધીએ તો પહેલા ચેપ્ટરની અંદર પ્લેન ટેબલ સર્વે છે, થિયોરિટિકલ ચેપ્ટર છે, એક ન્યુમેરિકલ, તેમ છતાં આ ચેપ્ટર માંથી પૂછાઈ ગયેલો છે. એક્ઝામ્પલ નંબર 1 જ એકદમ બેઝિક લોલીપોપ ન્યુમેરિકલ્સ, તો એ ખાસ તૈયાર કરજો. થિયરી ની અંદર ઇક્વિપમેન્ટ્સ એન્ડ એસેસરીઝ યુઝડ ઇન પ્લેન ટેબલિંગ, તો શરૂઆતમાં ટોપિક આપેલો છે, ડિટેલમાં એસેસરીઝ સમજાવેલી છે, એ તૈયાર કરવાની જરૂર નથી. પાછળ ટેબલ જે આપેલું છે એ આપણે ખાસ તૈયાર કરી દેવાય. એના પછી એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ પ્લેન ટેબલ સર્વે, મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. પ્રિન્સિપલ ઓફ પ્લેન ટેબલ સર્વે તૈયાર કરો. ઓરિએન્ટેશન ધી મોસ્ટ આઈએમપી છે, એની અંદર બે મેથડો છે, બંને મેથડ તૈયાર કરજો. નામ આપીને પૂછે છે તમને, એટલે આ ટોપિક ધી મોસ્ટમાં કરજો. પછી મેથડ્સ ઓફ પ્લેન ટેબલિંગ, એમાં 4 મેથડ છે, એમાં પેલી આ 3 મેથડ દોસ્તો આપણે તૈયાર કરવાની થાય. નામ આપીને પણ તમને પૂછવામાં આવે છે, તો કન્સેપ્ટ સમજીને તૈયાર કરજો, જરાય વાંધો નહીં આવે. બરાબર, મસ્ત એકદમ ઈઝી છે, ફિગર ઉપરથી તમારું કામકાજ થાય. અને એરર્સ ઇન પ્લેન ટેબલિંગ અને એક્ઝામ્પલ નંબર 1, આટલું કરો દોસ્તો એટલે તમારું ચેપ્ટર નંબર 1 કમ્પ્લીટ થાય. એના પછી થિયોડોલાઇટ ની અંદર દોસ્તો આપણે એન્ટ્રી કરીએ તો આ તો બહુ મોટું ચેપ્ટર છે. એમાંથી જેટલું કન્ટેન્ટ દોસ્તો અત્યાર સુધી એક્ઝામમાં પૂછાયેલું છે, બધું કન્ટેન્ટ તમારી સામે લખેલું છે, તો આટલા ઉપર વિશેષ ફોકસ કરજો. રિપીટેડલી પણ પૂછાતું આવેલું છે. ડેફિનેશન એન્ડ ટેકનિકલ ટર્મ્સ દોસ્તો આપણે તૈયાર કરીએ તો વર્ટિકલ એક્સિસ, લાઇન ઓફ સાઇટ, એક્સિસ ઓફ ટેલિસ્કોપ, ફેઝ લેફ્ટ. હવે ફેઝ લેફ્ટ તૈયાર કરો તો ફેઝ રાઈટ તૈયાર કરી જ દેવાય, સિમ્પલ વસ્તુ, ઓટોમેટિક એ થઈ જાય. ટ્રાન્ઝિટિંગ છે, સ્વિંગિંગ ઓફ ટેલિસ્કોપ છે, ચેન્જિંગ ધી ફેસ, એક્સિસ ઓફ લેવલ ટ્યુબ, આ આપણે તૈયાર કરવાનું થાય. પછી ફંડામેન્ટલ એક્સિસ ઓફ ધ થિયોડોલાઇટ એન્ડ ધેર રિલેશનશિપ, સ્કેચ સાથે તૈયાર કરજો. ટેમ્પરરી એડજસ્ટમેન્ટ ઓફ થિયોડોલાઇટ, મેઝરમેન્ટ ઓફ હોરિઝોન્ટલ એંગલ, એમાં 3 મેથડ છે. એમાં જે વચ્ચેવાળી મેથડ છે ને દોસ્તો, એ ખાસ આપણે તૈયાર કરવાની થાય છે. નામ આપીને તમને રિપીટેડલી પૂછવામાં આવેલું છે, તો એ ખાસ આપણે તૈયાર કરીએ. એના પછી થિયોડોલાઇટ ટ્રાવર્સિંગ, એક વખત પૂછાયેલું છે. ટ્રાવર્સ કોમ્પ્યુટેશન, એમાં લેટિટ્યુડ ડિપાર્ચર છે, પછી કન્ઝિક્યુટિવ કોઓર્ડિનેટ્સ છે, એ બધું છે. એમાં લેટિટ્યુડ અને ડિપાર્ચર જ પૂછાયેલું છે, તો ખાસ તૈયાર કરજો. ફોર્મ્યુલા બોર્મ્યુલા સાથે ન્યુમેરિકલ્સમાં પણ કામ લાગશે. એના પછી ક્લોઝિંગ એરર તૈયાર કરો. એના પછી ન્યુમેરિકલ્સ ની અંદર આપણે જઈએ તો 5, 6, 7 અને 16 ન્યુમેરિકલ ઉપર ફોકસ કરજો. આમાંથી પૂછાવાની શક્યતાઓ છે. આના સિવાય પણ દોસ્તો જે કઈ ન્યુમેરિકલ જીટીયુ એક્ઝામ ની અંદર પૂછાયેલા છે, એ આપણી નોટ્સ ની અંદર તમને પ્રાપ્ત થશે, તો નોટ્સ નો તમે લાભ લઈ શકો છો. ઇવન ક્રેશ કોર્સ નો પણ તમે લાભ લઈ શકો છો. તમારી પાસે દિવસો સારા એવા છે, 3 સબ્જેક્ટ છે, તો એનો પણ તમે લાભ પ્રાપ્ત કરી શકશો. ચેપ્ટર નંબર 3 ની દોસ્તો આપણે વાત કરીએ તો ટ્રિગોનોમેટ્રિક લેવલિંગ, પેલું ઇન્ટ્રોડક્શન છે ને, એ ખાસ તૈયાર કરજો. એમાંથી ક્વેશ્ચનો બનતા હોય છે. પછી બીજું છે મેથડ્સ ઓફ ડિટરમાઇનિંગ ધી એલિવેશન ઓફ અ પોઈન્ટ બાય ધી થિયોડોલાઇટ. હવે આની અંદર જ 3 કેસની વાત કરવામાં આવતી હોય છે દોસ્તો, તો એ 3 કેસ ખાસ આપણે એના ડેરિવેશન તૈયાર કરવાના છે. 3 ના ડેરિવેશનો પૂછાયેલા છે આપણને, તો ખાસ તૈયાર કરજો 3 ડેરિવેશન્સ. હવે 3 ડેરિવેશન્સ નથી, કેસ 2 ની અંદર દોસ્તો ઘણા બધા પાછા અંદર સેપરેટ પાર્ટ પડે છે. શું છે દોસ્તો, તો બેઝ ઓફ ધ ઓબ્જેક્ટ ઇનએસેસિબલ, ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટેશન્સ ઇન ધી વર્ટિકલ પ્લેન એઝ ધ એલિવેટેડ ઓબ્જેક્ટ, આ છે. તો એની અંદર પાછા બે પ્રકાર પડશે કે ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ, આ એક્સિસ આવશે અહીંયા, એટ ધ સેમ લેવલ, અને ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટ ડિફરન્ટ લેવલ, તો એ બે પ્રકાર પડી ગયા. પછી દોસ્તો આમાં પાછા ઇન્સ્ટ્રુમેન્ટ એક્સિસ એટ ડિફરન્ટ લેવલ, એમાં બે પ્રકાર પડશે કે ઓબ્જેક્ટની નજીકનું સ્ટેશન નીચે હોય અને ઓબ્જેક્ટની નજીકનું સ્ટેશન ઉપર હોય. બરાબર, તો આ એકદમ દિમાગમાં આખું ફ્લો ચાર્ટ તૈયાર કરજો અને એના ડેરિવેશન્સ કરજો. આપણે લાઈવ ક્લાસીસ ની અંદર કરાવેલા છે, તો એ પ્રમાણે વ્યવસ્થિત તૈયાર કરવાના છે. બરાબર, કેસ 1, કેસ 2 ની અંદર એક આનું આવશે, આની અંદર પાછા બે આવશે દોસ્તો. બરાબર, એટલે ડેરિવેશન. કેસ 3 ની અંદર પણ આપણે સાઇન રૂલ એપ્લાય કરીને કામકાજ કરવાનું હોય છે, તે તૈયાર કરવાનું થાય. પછી દોસ્તો એક્ઝામ્પલ આપણે તૈયાર કરવાના છે, એ 17, 19, 20, 10, 11, આ 3 કેસના ન્યુમેરિકલ્સ દોસ્તો મેં તમને કીધા છે, તો એ જ ફ્લો ની અંદર કરજો. શરૂઆતમાં કેસ 1 ના છે, કેસ 2 ની અંદર છે, એમાં પાછા આના હશે. એના પછી 10 અને 11 દોસ્તો છે, એ ડિફરન્ટ લેવલ ઉપરની એક્સિસ ના હશે ન્યુમેરિકલ્સ. એમાં બે, ઓબ્જેક્ટની નજીક વાળું નીચે અને ઓબ્જેક્ટની નજીક વાળું ઉપર. તો આટલા ન્યુમેરિકલ, આ સ્ટાન્ડર્ડ ન્યુમેરિકલ છે, તમને આના જેવા જ ન્યુમેરિકલ્સો પૂછાતા આવેલા છે. બરાબર, તો આ ખાસ આપણે તૈયાર કરીએ. ચેપ્ટર નંબર 3 આપણું કમ્પ્લીટ.
કર્વ્સ દોસ્તો, કર્વ ચેપ્ટર ની અંદર આપણે વાત કરીએ તો ક્લાસિફિકેશન ઓફ કર્વ તૈયાર કરો, ટાઈપ્સ ઓફ સર્ક્યુલર કર્વ, એમાં રિવર્સ કર્વ તમને નામ આપીને પૂછે છે પાછા. ડેફિનેશન અને નોટેશન્સ ઓફ સિમ્પલ સર્ક્યુલર કર્વ, એની અંદર પોઈન્ટ ઓફ કર્વ, ડિફ્લેક્શન એંગલ, ટેન્જન્ટ ડિસ્ટન્સ, નોર્મલ ચોડ, આ બધી દોસ્તો પૂછેલી છે. આના સિવાયનું પણ આવડવું જોઈએ. પતંગવાળી ફિગર છે દોસ્તો, મસ્ત તૈયાર કરી જજો. બરાબર, ફિગરમાં સમજી જજો કે જે તે વસ્તુઓ છે એ ફિગરમાં ક્યાં કોને કહેવામાં આવે છે, તો જાતે પણ તમે લખી શકશો. અને ફિગર દોસ્તો આઈએમપી છે, આગળ પણ કામ લાગશે. ડેઝિગ્નેશન ઓફ કર્વ બે રીતે થાય છે. રિલેશન બિટવીન રેડિયેશન, ડિગ્રી ઓફ કર્વ મોસ્ટ આઈએમપી છે ભાઈ. ડેરિવેશન્સ નાના નાના છે. પછી એલિમેન્ટ્સ ઓફ સિમ્પલ સર્ક્યુલર કર્વ, આમાં પણ એ પતંગવાળી જ ફિગર છે અને ડેરિવેશનો આપણે કરવાના છે. તો એમાં એક મોટા ટ્રાયેંગલ ની અંદર અને એક નાના ટ્રાયેંગલ ની અંદર આપણે દોસ્તો ટ્રિગોનોમેટ્રીના કન્સેપ્ટ એપ્લાય કરી અને ડેરિવેશન્સ કરવામાં આવે છે. બહુ જ ઈઝી વસ્તુ છે, સમજીને તૈયાર કરશો મોજે દરિયા થઈ જશે. એના પછી દોસ્તો આપણે આગળ વધીએ. મેથડ્સ ઓફ સેટિંગ આઉટ સિમ્પલ સર્ક્યુલર કર્વ, એમાં બે મેથડો હોય છે. લિનિયર મેથડો હોય છે અને એંગ્યુલર મેથડો હોય છે. એમાં લિનિયરમાં કંઈક ચારેક મેથડો છે. એમાંથી પહેલી જ મેથડ કરવાની છે, ટેકિંગ ઓર્ડિનેટ્સ અથવા તો ઓફસેટ્સ ફ્રોમ ધી લોંગ ચોડ. આ આપણે કરવાની છે, બીજી કરવાની થતી નથી. એંગ્યુલર મેથડમાં ખાલી નામ યાદ રાખજો દોસ્તો, એ પૂછાણી નથી આપણા નવા સિલેબસમાં ક્યારે. પછી ટ્રાન્ઝિશન કર્વ દોસ્તો આઈએમપી છે, મોસ્ટ આઈએમપી, ખાસ તૈયાર કરજો. ડેફિનેશન, રિક્વાયરમેન્ટ્સ, ટાઈપ્સ, બરાબર. પછી કોમ્બિનેશન કર્વ, એક વખત દોસ્તો હમણાં એની છે એલિમેન્ટ્સ દર્શાવતી સ્કેચ તમને પૂછેલી છે કમ્બાઈન કર્વની, તો એ તૈયાર કરાય. ન્યુમેરિકલ્સ ની અંદર 2, 4, 22, 7 અને 9 આ પ્રમાણે ન્યુમેરિકલ્સ તૈયાર કરજો. ઓકે, ચાલો દોસ્તો આગળ વધીએ. હજુ જેમને ક્રેશ કોર્સનો લાભ લેવો હોય દોસ્તો, પ્રેમથી લાભ લઈ શકો છો. માત્ર 1000 રૂપીસની અંદર તમારા સર્વેઇંગની પ્રિપેરેશન, SA1 ની પ્રિપેરેશન અને સિવિલ એન્જિનિયરિંગ વાળો જે આપણો સબ્જેક્ટ છે એની પ્રિપેરેશન થઈ જશે. તો આનો તમે લાભ પ્રાપ્ત કરી શકો છો. અમૃત ક્લાસીસ એપ્લિકેશનની અંદર જઈ અને આ ક્રેશ કોર્સ દોસ્તો તમે પરચેસ કરી શકો છો. કંઈ પણ જોઈન કરવાની અંદર તકલીફ થતી હોય તો આપણો જે નંબર છે દોસ્તો, એ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો 8160110779 પર. ઓકે, ચલો આગળ વધીએ આપણે. એટલે આમાં છે ને વિડીયો ક્લાસ છે, નોટ્સ નથી, યાદ રાખજો. નોટ્સ છે પણ એ લાસ્ટ યરની જે આપે, લાસ્ટ યરમાં બહુ છે ને તરત એક્ઝામો આવી ગઈ હતી, એટલે મને થોડીક એમ થઈ ગયું કે છોકરાઓ સારી તૈયારી કરી શકે, એટલે આમાં નોટ્સ પણ દઈ દઉં. તો લાસ્ટ ટાઈમની નોટ્સ આની અંદર છે, તો એ ઇનફ મસ્ત નોટ્સ છે દોસ્તો, એનો તમે લાભ પ્રાપ્ત કરી શકો છો, મસ્ત સ્ટડી કરી શકો છો. ઓકે, સમજીને તૈયાર થશે, વિડીયો ક્લાસ છે એટલે. અને નોટ્સ પણ છે જૂના. એરિયા અને વોલ્યુમ દોસ્તો, તેમાં કોમ્પ્યુટેશન ઓફ એરિયા બાય ટેકિંગ ઓફસેટ્સ, ચારે ચાર મેથડ આઈએમપી છે. ડિટેલની અંદર તૈયાર કરજો, વિથ ડેરિવેશન તૈયાર કરજો. અને આના ન્યુમેરિકલ્સ પણ તૈયાર કરવાના છે. એકદમ ઈઝી ન્યુમેરિકલ્સ છે. ફોર્મ્યુલા બનાવતા દોસ્તો શીખી જવાનું છે. એ શીખી ગયા તો તમારું કામ થઈ જશે. તો એ શીખી જજો, કારણ કે હમણાં જે એક ન્યુમેરિકલ પૂછાયું છે ને, એ મિડ ઓર્ડિનેટ ને એવરેજ ઓર્ડિનેટ નો પૂછાયેલો છે. એ તો ટેક્સ્ટ બુકમાં તો છે જ નહીં, પણ એના ફોર્મ્યુલા બનાવતા આવડતા તો એનું આપણે કામ કરી શકીએ. તો આપણે લાઈવ ક્લાસની અંદર એ કરાવ્યું છે, બરાબર. તો ચારે ચાર વ્યવસ્થિત તૈયાર કરજો. પછી ટ્રેપેઝોઇડલ અને સિમ્પસન્સ નો ડિફરન્સ આઈએમપી, એક્ઝામ્પલ 1, 2, પ્લાનીમીટર મોસ્ટ આઈએમપી છે, શોર્ટ નોટ આખી પૂછે છે. પછી કોમ્પ્યુટેશન ઓફ વોલ્યુમ ફ્રોમ કન્ટુર્સ, આટલું દોસ્તો તમને પૂછેલું છે. 18, 19, 21, 22 ન્યુમેરિકલ્સ તમે પાછળથી પણ કરજો, વોલ્યુમ ફાઇન્ડ કરવાના છે. જે લોકો ડિપ્લોમા કરીને આવેલા છે, તો ઈસીવી ની અંદર દોસ્તો આપણે ન્યુમેરિકલ્સ કરતા રોડ વાળા પ્રિઝમોઇડલ ફોર્મ્યુલા વાપરતા, તો એ જ ફોર્મ્યુલાના ન્યુમેરિકલ્સ છે. ફોર્મ્યુલા સેટ કરતા શીખી જાવ એટલે તમારું કામ થઈ જશે. ઓકે, ચલો આગળ વધીએ. ટેક્યોમેટ્રિક સર્વેમાં ઇન્ટ્રોડક્શનમાંથી ક્વેશ્ચનો બની શકે. એમાં કઈ કન્ડિશનમાં ટેક્યોમેટ્રિક સર્વે કરવામાં આવે છે, એના યુઝિસ ને બધું, પર્પઝ ને બધું આપેલું છે. પ્રિન્સિપલ ઓફ સ્ટેડિયા ટેક્યોમેટ્રી તૈયાર કરો, આઈએમપી પ્રિન્સિપલ. ડિફરન્સ આવે છે ને, મેથડ્સ ઓફ ટેક્યોમેટ્રી છે. એમાં મેથડમાં મેઇન બે મેથડ આવે, સ્ટેડિયા હેર મેથડ આવે, ટેન્જેન્શિયલ મેથડ આવે, બરાબર. સ્ટેડિયાની અંદર પાછી બે આવે, ફિક્સ્ડ હેર અને મૂવેબલ હેર. તો ફિક્સ્ડ અને મૂવેબલ નો ડિફરન્સ તૈયાર કરો, સ્ટેડિયા અને ટેન્જેન્શિયલ નો ડિફરન્સ તૈયાર કરો, પૂછાઈ ગયેલું છે. ઇન્ડિવિજ્યુઅલ શોર્ટ નોટ તમને પૂછે તો પણ આવડી જશે, ડિફરન્સ તૈયાર કરશો તો. ઓકે, પછી ફિક્સ્ડ હેર મેથડ દોસ્તો, એની અંદર ડેરિવેશન્સ આવે છે કે કેસ 1 અને કેસ 2 ના ડેરિવેશન કરવાના છે, 3 ના આપણે કરવાના નથી દોસ્તો. 1, 2 કરજો, આઈએમપી છે, ખાસ આઈએમપી છે. 2 એ ઘણી બધી વખત 7 માર્ક્સ ની અંદર પૂછાય છે. એનાલિટિક લેન્સ, શોર્ટ નોટ, એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ કન્સેપ્ટ આખો તૈયાર કરો. પછી ડિટર્મિનેશન ઓફ ટેક્યોમેટ્રિક કોન્સ્ટન્ટ, બે મેથડો છે. એમાં આપણે જે ફિલ્ડ મેથડ છે દોસ્તો, એ આપણે તૈયાર કરવાની થાય.
ટેન્જેન્શિયલ મેથડ દોસ્તો તૈયાર કરો, બરાબર. એ પૂછાય નથી દોસ્તો, પણ એના ડેરિવેશન એકદમ લોલીપોપ ડેરિવેશન છે. 3 કેસમાં આપણે ખાલી છે tan α1 tan α2 જ લેવાના છે, તો એ લઈ અને કામકાજ કરી નખાય. ન્યુમેરિકલ્સમાં 2 6 20 આટલા ન્યુમેરિકલ્સ આપણે કરીશું. ચેપ્ટર નંબર 7 પ્લેન અને જીઓડેટિક સર્વેનો ડિફરન્સ તૈયાર કરો, આઈએમપી છે. પ્રિન્સિપલ ઓફ ટ્રાયંગ્યુલેશન, પછી ઓબ્જેક્ટિવ્સ ઓફ ટ્રાયંગ્યુલેશન સર્વે, વેલ કન્ડિશન ટ્રાયંગલ, સ્ટ્રેન્થ ઓફ ફિગર, આ બધું નાની નાની શોર્ટ નોટ્સ તન માર્ક્સમાં પૂછે તો એટલું જ કન્ટેન્ટ તૈયાર કરજો, જાજુ નહીં. બહુ વિચિત્ર કન્ટેન્ટ બધામાં આપેલું છે. સ્ટ્રેન્થમાં તો ખાસ. સિલેક્શન ઓફ ટ્રાયંગ્યુલેશન સ્ટેશન, એક્ઝામ્પલ 1 to 8 પૂછાતો હોય છે. 2 તો તમને બે વખત પૂછાઈ ગયેલું છે, એક્ઝામ્પલ 2. સિગ્નલ્સ, એમાં ઓપેક સિગ્નલ અને નાઇટ સિગ્નલ તમને પૂછેલા છે. સિલેક્શન ઓફ સાઇટ ફોર અ બેઝલાઇન અને એક્સટેન્શન ઓફ અ બેઝલાઇન, એમાં દોસ્તો આ પ્રોલોંગેશન મેથડ એ ખાસ. અને સેટેલાઇટ સ્ટેશન, બરાબર. આટલું આપણે તૈયાર કરવાનું થાય. ચલો આગળ વધીએ. થિયરી ઓફ એરર્સ, તો ટાઈપ્સ ઓફ એરર 3 પ્રકારની છે, બરાબર. તો એમાં બીજી 2 પ્રકારની છે ને, પહેલે મિસ્ટેક છોડી દો, બીજી અને ત્રીજી એનો ડિફરન્સ પણ તમને પૂછેલો છે, તો ઇન્ડિવિજ્યુઅલ તૈયાર કરો તો ડિફરન્સ પણ લખતા આવડશે. ડેફિનેશનોમાં ડાયરેક્ટ ઓબ્ઝર્વેશન, ઇનડાયરેક્ટ ઓબ્ઝર્વેશન, મોસ્ટ પ્રોબેબલ વેલ્યુ એમપીવી કહેવાય, ટ્રુ એરર, મોસ્ટ પ્રોબેબલ એરર, રેસિડ્યુઅલ એરર, નોર્મલ ઇક્વેશન, આટલું આપણે તૈયાર કરીએ. એના પછી લોઝ ઓફ વેઇટ્સ દોસ્તો, એ લે આવશે અહીંયા. એક્ઝામ્પલ નંબર 1 અને 15 આપણે તૈયાર કરીએ. મેથડ ઓફ કોરિલેટ્સ દોસ્તો, અને આ એક્ઝામ્પલમાં જે ફોર્મ્યુલા યુઝ થયેલા છે ને, તો એક વખત તો ખાલી ફોર્મ્યુલા સ્પેશિયલ તમને પૂછેલા છે, અને એક્ઝામ્પલ બહુ લોલીપોપ છે, ફોર્મ્યુલા બેઝ છે, તૈયાર કરાય આપણે. લાસ્ટ ચેપ્ટર ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ, પ્રિન્સિપલ ઓફ ઈડીએમ, ટોટલ સ્ટેશન શેનું બનેલું છે, એનો બેઝિક કન્સેપ્ટ, એ બધું આવડવું જોઈએ, અને સાથે સાથે એના યુઝિસ અને એના સ્પેશિયલ ફંક્શન્સ એ તૈયાર કરો. એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ પૂછેલા નથી, તેમ છતાં વાંચી લેવાય એક વખત, તો એ બધું વાંચી લેજો. જીપીએસ ની શોર્ટ નોટ આપણને પૂછવામાં આવે છે, તો એ ખાસ તૈયાર કરીએ. બીજું એના ફંક્શનલ સેગમેન્ટ અને એની એપ્લિકેશન એ પણ તૈયાર કરીએ. જીઆઈએસ એની ડેફિનેશન, ઓબ્જેક્ટિવ્સ, કમ્પોનન્ટ એ પણ આપણે તૈયાર કરીએ. તો આટલું દોસ્તો તમે તૈયાર કરો તો સર્વેઈંગની અંદર તમારી છે એ સારી પ્રિપેરેશન થઈ જશે. તો બધા ચેપ્ટરમાંથી છે કોઈ પણ ચેપ્ટર સ્કીપ ન કરાય, દરેક ચેપ્ટરમાંથી ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ છે દોસ્તો, એ આપણે તૈયાર કરી લેવું જોઈએ. તો ખૂબ સારી રીતના તમે તૈયારી કરી શકો અને ખૂબ સારા કોન્ફિડન્સથી ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરી શકો, એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.